ભાજપને હવે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની કોઈ જરૂરિયાત રહી નથી. આજે થયેલા મંત્રીમંડળ વિસ્તરણમાં તે સાબિત થઈ ગયું છે કે હવે ભાજપ પોતાના દમ પર પોતાના વફાદાર ધારાસભ્યોને આગળ કરશે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસી 5 ધારાસભ્યો મંત્રી હતા, પરંતુ હવે તેમના પત્તા કપાઈ ગયા છે અને ફક્ત 2 મંત્રીઓ બચ્યા છે. કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયાને મંત્રી પદ મળ્યું છે. બાકીના બીજા બધા જ મૂળ કોંગ્રેસી ધારાસભ્યો હતા, તેમને કટ્ટુસાઈઝ કરી દેવામાં આવ્યા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જે મંત્રી બનવાની લાલચમાં ભાજપમાં ગયા હતા, તેમને પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી. ભાજપમાં છેલ્લા કેટલા સમયથી વફાદાર ભાજપના કાર્યકરો ધારાસભ્યોને હોદ્દા આપવાનો સૂર ઉઠ્યો હતો અને તે આખરે હાઈકમાન્ડે મંજૂર કર્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.